અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ AIA હોલ ખાતે રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર PM શાહના અધ્યક્ષતા હેઠળ સેફ્ટી સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં સેફ્ટીના સાધનોના પ્રદર્શનને ડાયરેક્ટર PM શાહના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં તજજ્ઞો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, હેલ્થ અને ફાયર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંકલેશ્વર એન્વાયરોન્મેન્ટલ પ્રિવેઝેશન સોસાયટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીમાં આવેલ AIA હોલ ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, હેલ્થ અને ફાયર અંગેનું માર્ગદર્શન મળી રહે તે હેતુસર HSE સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર PM શાહની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હેમંત સેલેરિયા સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર PM શાહના હસ્તે દીપ પ્રગટ્ય દ્વારા સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સેમિનારમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, હેલ્થ તેમજ પર્યાવરણ અને ફાયર પ્રોટેક્શન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સેફ્ટી અંગેની પ્રતિજ્ઞા લીધી હતી। સેફ્ટી સેમિનાર સાથે સેફ્ટીના સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આ પ્રદર્શનને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર PM શાહના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તેઓએ વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી। નમસ્કાર। ગુજરાત સરકાર માં આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે કે એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અને તેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એક અમરેલાની નીચે એક APS નામની સંસ્થા છે, એમના દ્વારા જે HSE સેમિનાર સ્ટેટ લેવલનો આયોજિત કર્યો છે, ખરેખર સરાહનીય છે। અને આવા સેમિનાર દ્વારા જે નોલેજ લોકો ગેધર કરે છે અને એ નોલેજ જો દરેક ઇન્ડસ્ટ્રી અને સામાન્ય જનતા સુધી જાય અને અકસ્માત ઘટે એવી હું અભ્યર્થના સેવું છું। થેન્ક યુ।